ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 મેટલ વર્કિંગ પ્રક્રિયાઓમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે રોલિંગ પ્રક્રિયાની વ્યાખ્યા અને એની અંદર જે બેઝિક ટર્મિનોલોજી દેટ મીન્સ રોલિંગ પ્રોસેસની અંદર જે ટેકનિકલ્સ વસ્તુ થાય છે, જેમ કે સ્લીપ પોઈન્ટ, એંગલ ઓફ કોન્ટેક, વેલોસિટી, ઓકે, કોફિશન્ટ ઓફ ફ્રિક્શન, અગ્ર સ્લીપ, એના વિશેની માહિતી મેળવી. અને જે રોલિંગ પ્રોસેસનો જે કાર્યકારી સિદ્ધાંત છે, વર્કિંગ પ્રિન્સિપલ છે, એના વિશે પણ આપણે માહિતી લાસ્ટ લેક્ચરની અંદર મેળવી. તો રોલિંગ પ્રક્રિયાનો ટોપિક જે છે તે આપણો શરૂ થઈ ગયો છે. વર્કિંગ કેવી રીતના થાય છે એ આપણે જોઈ લીધું. આજે આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે કે ભાઈ રોલિંગ પ્રોસેસના પ્રકાર, કે કયા પ્રકારે અથવા કઈ રીતે આપણે રોલિંગ પ્રક્રિયા કરી શકીએ છીએ. તો ક્લાસ નોટ લઈને બેસવાનું છે દરેક જણે, અને વસ્તુ અહીંયાથી જે કહેવામાં આવે છે નોટ ડાઉન કરવાની રહેશે. ઓકે, ટોપિક તમે જોઈ શકો છો આજનો આપણો ડિસ્પ્લેમાં દેખાય છે તે રોલિંગના પ્રકાર, મતલબ રોલિંગ પ્રોસેસના પ્રકાર. તો બેઝિકલી રોલિંગ પ્રક્રિયા છે એ બે પ્રકારે થાય છે. એક છે હોટ રોલિંગ પ્રોસેસ અને બીજી છે કોલ્ડ રોલિંગ પ્રોસેસ. તમે અહીંયા જોઈ શકો છો, એક નંબર તરીકે મેં લખ્યું છે હોટ રોલિંગ પ્રોસેસ અને બીજું લખ્યું છે કોલ્ડ રોલિંગ પ્રોસેસ. તો આજના લેક્ચરમાં આપણે ટ્રાય કરીશું કે રોલિંગના જે બે પ્રકાર છે, હોટ રોલિંગ અને કોલ્ડ રોલિંગ, એ સંપૂર્ણ રીતે આજના લેક્ચરમાં કવર થઈ જાય. તો કન્ટિન્યુઅસલી લેક્ચર જોજો, પૂરેપૂરો જોજો. યુટ્યુબ પરથી તમને લેક્ચર ઇઝીલી અવેલેબલ થઈ જશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલી જે પ્રોસેસ છે એ છે આપણી કઈ, તમે લેફ્ટ સાઈડ પર જોઈ શકો છો હોટ રોલિંગ પ્રોસેસ. તો હોટ રોલિંગ પ્રોસેસમાં શું કરવામાં આવે, તો બેઝિકલી રોલિંગ પ્રોસેસમાં આપણે શું કરીએ છીએ કે ધાતુના ટુકડાને અથવા વર્કપીસને બે રોલરની વચ્ચેથી પાસ કરીએ છીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો હોટ રોલિંગમાં શું કરીશું, તો કે ધાતુનો જે ટુકડો આવે, જે વર્કપીસ આવે, જેને આપણે કહીએ છીએ ઇન્ગોટ્સ અથવા લગડી, જે ગરમ ધાતુનો ટુકડો આવે ને આપણે ઇન્ગોટ્સ અથવા ગુજરાતીમાં કહીએ છીએ લગડી, એને પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરી, ખાસ શબ્દ સાંભળજો, હોટ વર્કિંગ પ્રોસેસની અંદર એ ટુકડાને પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા તાપમાને ગરમ કરી રોલરમાંથી પસાર કરવામાં આવે છે. સમજી ગયા? રોલરમાંથી પસાર કરવાનું છે, કારણ કે પ્રોસેસ આપણી કઈ છે રોલિંગ પ્રોસેસ, પણ એને ગરમ કરવો પડશે. ક્યાં સુધી ગરમ કરવો પડશે, તો કે અબાઉ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. રીક્રિસ્ટલાઇઝેશન પુનઃસ્ફટિકીકરણ તાપમાન કરતાં ઊંચા તાપમાને ગરમ કરીને એને બે રોલર વચ્ચેથી પસાર કરવામાં આવશે. પસાર કર્યા પછી એના આકારમાં ફેરફાર થશે, અને જે ફેરફાર થશે તે આપણને રોલિંગ પ્રોસેસથી મળશે, અને આપણે કહીએ છીએ હોટ રોલિંગ પ્રોસેસ. ઓકે, તો એ તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો હોટ રોલિંગ પ્રોસેસ. દરેકે આ ફિગર લેક્ચર સાથે જોઈને પુશ કરીને અથવા એનો સ્ક્રીનશોટ પાડીને જાતે બનાવવાની છે ક્લાસ નોટની અંદર. ઓકે, હોમવર્ક તરીકે તમે એને કન્સિડર કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બે રોલર છે, ઉપર અને નીચે. બે સેમ સાઇઝના રોલર છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે વિરુદ્ધ ડાયરેક્શનમાં ફરશે. અહીંયાથી આપણે આ ડાયરેક્શનમાંથી આપણે વર્કપીસને એટલે કે ઇન્ગોટ્સને લગડીને પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા તાપમાને ગરમ કરીને એન્ટર કરાવીશું. તો વર્કપીસ એન્ટર ક્યાં થશે, તો કે ડાબી બાજુથી એન્ટર થશે અને જમણી બાજુથી આકારમાં ફેરફાર થઈને બહાર નીકળશે. ઓકે, રોલિંગ પ્રોસેસ જોઈ શકો છો. જ્યારે તમે રોલિંગ પ્રોસેસ નથી કરી ત્યારે ધાતુના ટુકડાની વર્કપીસની થિકનેસ કેટલી હતી, આટલી. ત્યાર પછી રોલિંગ પ્રોસેસ થયા પછી નવો આકાર જે મળ્યો એની થિકનેસ કેટલી હશે, આટલી. તમે જોઈ શકો છો આર છેદમાં એટલે કે થિકનેસમાં ઘટાડો જોવા મળશે અને લંબાઈમાં વધારો જોવા મળશે. ક્લિયર? બાકી બધી ટેકનિકલ ટર્મિનોલોજી સેમ છે. ઉપર છે અપર રોલર, નીચે છે લોઅર રોલર. ઓકે, મેઇન જે તમારે જોવાનું છે એ જોવાનું છે ગ્રેન સાઇઝ. તે તમે ધ્યાનથી જોઈ શકો છો કે રોલિંગ પ્રોસેસ થયા પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે રોલિંગ પ્રોસેસ થયા પહેલાં જે ગ્રેન સાઇઝ છે એ આ ભાગમાં તમે જોઈ શકો છો.
થોડા કણોની સાઇઝ તમને મોટી જોવા મળશે, એક સમાન જોવા મળશે. ઓકે, વર્કપીસ ગરમ છે, ગ્રેન સાઇઝ એક સરખી છે. ક્લિયર? રોલિંગ પ્રોસેસ થયા પહેલાં. હવે જ્યારે રોલિંગ પ્રોસેસ થાય છે એટલે કે બે રોલર વચ્ચેથી ધાતુનો ટુકડો પસાર થાય છે, તમે જોઈ શકો છો કે એના જે કણો છે એનો આકારમાં ફેરફાર થાય છે. તો બીજી વખત જે આકારમાં ફેરફાર થાય તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા. ઓકે, રોલિંગ પ્રોસેસ ચાલુ છે ત્યારે આકાર આવો મળે છે તમને કણોનો. ત્યાર પછી રોલિંગ પ્રોસેસ થયા પછી જે આપણા વર્કપીસનો આકાર સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અને ત્યાર પછી જે કણોની સાઇઝ છે એ તમે જોઈ શકો છો ત્રીજા સ્ટેપની અંદર અહીંયા. ઓકે, હવે આપણે કમ્પેર કરવાના છે પહેલાં જે ગ્રેન સાઇઝ હતી તે અને અત્યારે એન્ડિંગમાં જે ગ્રેન સાઇઝ મળી તે. ઓકે, તો પહેલાં રોલિંગ પ્રોસેસ થયા પહેલાં કણોની સાઇઝ મોટી હશે, ગ્રેન સાઇઝ મોટી હશે અને પ્રોસેસ પત્યા પછી એટલે કે રિફાઇન્ડ થયા પછી, પ્રોસેસ થયા પછી એટલે કે રિફાઇન્ડ થયા પછી કણોની સાઇઝ ગ્રેન સાઇઝમાં ઘટાડો જોવા મળે છે. તો આ સૌથી મોટો શું છે રોલિંગ પ્રોસેસનો ફાયદો છે. તેમાં તમે જોઈ શકો છો કે કણોની સાઇઝમાં ફેરફાર થાય છે, મતલબ કે ઘટાડો થાય છે ગ્રેન સાઇઝમાં. અને આ ગ્રેન સાઇઝમાં ઘટાડો થવાને કારણે જ હોટ વર્કિંગ અથવા કે હોટ રોલિંગ પ્રોસેસ થયા પછી જે વર્કપીસ તૈયાર થાય છે એના મિકેનિકલ ગુણધર્મોમાં સુધારો જોવા મળે છે. ઓકે, તો સમજી ગયા છો તમે શું બેઝિક પ્રોસેસ થાય છે તે. આ તો એનો ડાયાગ્રામ. ચાલો આગળ વધીએ. બીજું શું કહે છે અહીંયા તમે જોઈ શકો છો રોલિંગ પ્રોસેસ હોટ રોલિંગની અંદર. તો કે જ્યારે પણ તમે હોટ રોલિંગની અંદર જે ધાતુની લગડી જે ઇન્ગોટ્સને એન્ટર કરાવો છો તો એક વસ્તુ તમને ધ્યાન રાખવાની છે કે તમે જે બી વસ્તુ એન્ટર કરાવો છો ને એનું ટેમ્પરેચર એટલે કે તાપમાન એક સરખું રાખવાનું છે. તો જ તમે હોટ રોલિંગ પ્રોસેસથી જે વર્કપીસ બનાવો છો એની અંદર તમે એના ગુણધર્મોમાં સુધારા કરી શકશો. જો તાપમાન પુનઃસ્ફટિકરણ તાપમાનથી તાપમાન નીચે જતું રહ્યું હશે તો ફરી પાછી આપણને જોઈએ એવી પ્રોપર્ટીઓ મળશે નહીં. ક્લિયર? તો આ થઈ ગયું આપણું હોટ રોલિંગ પ્રોસેસનું ડિસ્ક્રિપ્શન અને એનું સેટઅપ એટલે કે ડાયાગ્રામ. આગળ વધીએ. હોટ રોલિંગ પ્રોસેસના ફાયદા. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો હોટ રોલિંગ પ્રોસેસના ફાયદા. જે હોટ વર્કિંગ પ્રોસેસના ફાયદા હતા ને એ સેમ ટુ સેમ ફાયદા તમારા એડવાન્ટેજીસ હોટ રોલિંગ પ્રોસેસમાં બી એપ્લિકેબલ થશે. એટલે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ રિવિઝન બી થઈ જશે આપણું અને આની અંદર આપણી થિયરી પણ કમ્પ્લીટ થઈ જશે. તો મિકેનિકલ ગુણધર્મોમાં સુધારો થાય છે. કેમ સુધારો થાય છે? તો કે આપણે જોઈ ગયા કે ધાતુના જે મોટા કણો હતા એનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતરણ થાય છે, ગ્રેન સાઇઝમાં સુધારો થાય છે. એટલા માટે એના મિકેનિકલ ગુણધર્મોમાં સુધારો થાય છે. બીજો જે ફાયદો એ છે તો કે આ પ્રક્રિયા ઝડપી છે. ઝડપી છે મતલબ ફટાફટ તમારા વર્કપીસ તૈયાર થશે. ફટાફટ વર્કપીસ તૈયાર થશે એટલે ઉત્પાદન જે છે એમાં વધારો થશે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉત્પાદન પ્રક્રિયા ઝડપી મળે છે. ક્લિયર છે? ત્રીજા નંબર પર જોઈ શકો છો તમે અહીંયા ડિસ્પ્લેની અંદર કે ધાતુ ઉપર ઊંચા દબાણે કાર્ય થતું હોવાથી તેમાં છિદ્ર દૂર થાય છે. ઊંચા દબાણે કેમ કાર્ય થાય છે? તો કે બે રોલર ઉપર નીચે જે છે એ વર્કપીસને બરાબર કમ્પ્રેસ કરીને દબાઈને શેપ આપે છે. માટે જે કંઈ પણ છિદ્ર રહ્યા હશે, કણોની વચ્ચે જે જગ્યા રહી હશે એ દબાઈને કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ઓછી થઈ જશે એટલે લાસ્ટમાં 0 થઈ જશે. તો જે કેવિટી કહીએ છીએ આપણે, જે છિદ્ર કહીએ છીએ એ દૂર થઈ જશે. ઓકે, ત્યાર પછી આગળ એક સરખું દબાણ બંને તરફના રોલરથી લાગતું હોવાથી, બે જે રોલર છે એક સરખું દબાણ લગાવતા હોવાથી ધાતુનો જે આકાર અને જે સાઇઝ આપણને મળે છે એમાં એકરૂપતા જોવા મળશે. કેમ? તો કે બેવ રોલર એક સરખું જ દબાણ લગાવે છે એટલે જે કંઈ પણ આકાર આપણને રોલિંગ પ્રોસેસ પછી મળશે એ એક સમાન અને એકરૂપ આકાર મળશે. ઓકે, ત્યાર પછી એવું કહે છે કે ધાતુને ગરમ કરીને શેપ આપતા હોવાથી એની અંદર જે કંઈ પણ અશુદ્ધિઓ હશે એ ધાતુના ટુકડામાં એક સરખી રીતના વેચાઈ જશે કે જેથી ધાતુની મજબૂતીમાં વધારો થશે. એ પણ આપણે જોઈ ગયા છે. અને લાસ્ટમાં એવું કહે છે કે આ જે પ્રક્રિયા થાય છે હોટ રોલિંગ પ્રોસેસ એ કરકસરયુક્ત પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે?
કરકસરયુક્ત પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? મતલબ વેસ્ટ જે બગાડ છે તમારો આ પ્રક્રિયાની અંદર ઓછો થશે. આ થઈ ગયા આપણા રોલિંગ પ્રક્રિયાના ફાયદા. સ્પેશિયલી કઈ રોલિંગ પ્રક્રિયા? તો કે હોટ રોલિંગ જે પ્રોસેસ થાય છે એના ફાયદા. એ જ રીતના આપણે એના નુકસાન પણ જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો હોટ રોલિંગ પ્રોસેસના ગેરફાયદા એટલે કે નુકસાન. તો સૌથી મોટું નુકસાન શું છે? તો કે જ્યારે તમે ધાતુના વર્કપીસને ગરમ કરો છો એટલે એની બહારની સરફેસ છે એ પુનઃસ્ફટિકીકરણ તાપમાન કરતાં ઊંચા તાપમાને જતી રહેશે. એટલે એ જે ખુલ્લી સપાટી છે તરત હવાના કોન્ટેક્ટમાં આવશે. હવાની અંદર ઓક્સિજન હશે, ઓક્સિજનની અંદર હવા સાથે ભેજ હશે, પાણીનું પ્રમાણ હશે, એટલે તરત જ એની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રોસેસ થવાને કારણે બહારની સપાટી પર પોપડીઓ એટલે કે રસ્ટિંગ થવા મળશે, પોપડીઓ જમા થઈ જશે. ઓકે, એના કારણે પ્રોડક્ટ બન્યા પછી ઉપરની સરફેસ આપણને ખરબચડી મળશે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ સરફેસ ફિનિશ બગડે છે. બીજું નુકસાન એ છે કે ભાઈ ગરમ વર્કપીસને હેન્ડલિંગ કરવો પડશે. એના માટે તમારે સ્પેશિયલ અલગ પ્રકારના ટૂલ લાવવા પડશે, થોડીક કાળજી રાખવી પડશે. એટલે એવું કહે છે બીજા પોઈન્ટમાં કે મટીરિયલ હેન્ડલિંગ અને એની પાછળ જે ટૂલ યુઝ થાય છે, ટૂલિંગ સિસ્ટમ, જે ઘણા બધા આપણે ટૂલ સાધનો ઓજારો વાપરીએ છીએ અને મટીરિયલ હેન્ડલિંગ માટેની જે સિસ્ટમ હોય છે એનો ખર્ચો વધુ આવે છે. ઓકે, એ તો આપણે જોઈ જ ગયા છે આગળ હોટ વર્કિંગ પ્રોસેસમાં. અને છેલ્લો નુકસાન, છેલ્લો ગેરફાયદો એ છે કે ભાઈ જે કંઈ પણ માપ મળશે વર્કપીસનું એની ચોકસાઈ સારી મળશે નહીં. તમે 20 mm વર્કપીસ બનાવવા માંગતા હશો તો 20 mm કરતાં ઓછી જ તમને ડાયમેન્શન મળશે. જો હોટ વર્કિંગ પ્રોસેસ કરશો ને તો 20 mm કરતાં ઓછું જ મળશે. મતલબ ડાયમેન્શનલ એક્યુરેસી, ડાયમેન્શનની ચોકસાઈ તમને આ પ્રોસેસની અંદર મળશે નહીં. તો આ થઈ ગઈ આપણી હોટ વર્કિંગ પ્રોસેસ જે છે એના વિશેની માહિતી. ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે બીજા પ્રકારની જે રોલિંગ પ્રક્રિયા થાય છે તે, તેનું નામ છે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ. કોલ્ડ વર્કિંગની અંદર જો રોલિંગ પ્રોસેસ કરો તો એને બોલાય કોલ્ડ રોલિંગ પ્રોસેસ. હવે કોલ્ડ રોલિંગ પ્રોસેસ એ હોટ રોલિંગ પ્રોસેસ જેવી જ છે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ કોલ્ડ રોલિંગ પ્રોસેસમાં તમારે ધાતુના ટુકડાને પુનઃસ્ફટિકીકરણ કરતાં નીચા તાપમાને, મતલબ સામાન્ય રીતે જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે ભાઈ રૂમ ટેમ્પરેચરે રાખીને જ 2 રોલર વચ્ચેથી પસાર કરી દેવામાં આવે છે. 2 રોલર શું કરશે? એને દબાવશે અને આકારમાં ફેરફાર કરી દેશે. મતલબ અહીંયા તમારે હવે વર્કપીસને કોઈપણ રીતના ગરમ કરવાની જરૂર નથી. ઓકે, પછી શું કહે છે તો કે આ જે પ્રક્રિયા થાય છે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ, એના કારણે જે વર્કપીસ બને છે એની અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્ટ્રેન હાર્ડનિંગ અને વર્ક હાર્ડનિંગ જેવી ઇફેક્ટો ક્રિએટ થાય છે. એ તો આપણે ભણી ગયા, જ્યારે આકાર બદલશો એટલે રેસિડ્યુઅલ સ્ટ્રેસ જનરેટ થશે. એના કારણે વર્ક હાર્ડનિંગ અને સ્ટ્રેન હાર્ડનિંગ જેવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, અસર એની ક્રિએટ થાય છે. ઓકે, એને આપણે સોલ્વ કરી શકીએ છીએ સિમ્પલી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીને એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, જે કોલ્ડ વર્કિંગ પ્રક્રિયા જે છે એ બેઝિકલી નરમ ધાતુઓ ઉપર કરવામાં આવે છે. નરમ ધાતુઓ મતલબ જે પોચી હોય છે, ઓછી મજબૂત હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈ શકો છો અહીંયા નરમ સ્ટીલ, સોફ્ટ સ્ટીલ આવે તે, ચાંદી, એલ્યુમિનિયમ અને કોપર. આ દરેકે દરેક નરમ ધાતુ છે એટલે કે સોફ્ટ મેટલ છે. નરમ સ્ટીલ, ચાંદી, એલ્યુમિનિયમ અને કોપર. તો આવી ધાતુઓ ઉપર તમે કોલ્ડ રોલિંગ પ્રોસેસ ઇઝીલી કરી શકો છો. ઓકે, સેટઅપ જોઈ લઈએ એનો. તો અહીં તમે જોઈ શકો છો કોલ્ડ રોલિંગ પ્રોસેસનો સેટઅપ ફિગર સેમ ટુ સેમ હોટ વર્કિંગ જેવું જ છે. એક જ ડિફરન્સ છે, હવે તમારે વર્કપીસને ગરમ કરવાનો નથી. સીધો રૂમ ટેમ્પરેચરે શું કરો, રોલરની વચ્ચેથી એન્ટર કરાવી દો. એન્ટર થશે, વર્કપીસ ડાબેથી જમણી તરફ જશે. જમણી તરફ જ્યારે બહાર નીકળશે ત્યારે એના આકારમાં ફેરફાર થઈ જશે, થિકનેસ ઘટી જશે અને લંબાઈમાં શું થઈ જશે, વધારો થશે. જોવાનું શું છે મેન, ગ્રેન સાઇઝ. તો તમે જોઈ શકો છો અહીંયા ઓરિજિનલ ગ્રેન સાઇઝ અહીંયા અને આકાર બદલાયા પછીની ગ્રેન સાઇઝ. મતલબ ધાતુના કણો પહેલાં સંપૂર્ણ હતા, કોલ્ડ રોલિંગ પ્રોસેસ થયા પછી એ ડિસ્ટોર્ટેડ એટલે કે તૂટીને થોડા દબાઈ જાય છે. ડિસ્ટોર્ટેડ ગ્રેન મતલબ શું થાય છે, ધાતુના કણો થોડા પાસે આવીને દબાઈ જાય છે અને એનો આકાર બદલાઈ જાય છે.
તો એના કારણે પણ શું થાય છે તો કે મિકેનિકલ પ્રોપર્ટીઓ એટલે કે યાંત્રિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. તો તમારા કોલ્ડ રોલિંગ પ્રોસેસની ફિગર સેટઅપ છે એ પણ તમારે ડ્રો કરવાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. કોલ્ડ રોલિંગ પ્રોસેસના ફાયદામાં શું કહે છે તો કે જ્યારે કોલ્ડ રોલિંગ પ્રોસેસ કરશો અને એના પછી જે તમને વર્કપીસ મળશે તો એ વર્કપીસની એ ધાતુની સપાટી તમને કેવી મળશે તો કે લીસી એટલે કે સ્મૂથ સરફેસ મળશે અને ચરકાટ એટલે કે એની ઉપર કોઈપણ પ્રકારની પોપડી કે કોરોઝન કે ઓક્સિડેશન થયું હશે નહીં. ચમકતી અને લીસી સપાટી તમને મળશે કોલ્ડ રોલિંગ પ્રોસેસ થયા પછી. બીજો ફાયદો શું કહે છે તો કે વસ્તુના માપમાં ચોકસાઈ મળે છે. તમે જે ડાયમેન્શન સેટ કર્યા છે પરફેક્ટ ડાયમેન્શન તમને કોલ્ડ રોલિંગ પ્રોસેસથી મળશે. ત્રીજો ફાયદો એવું કહે છે કે ભાઈ ધાતુના વર્કપીસને ગરમ કરતા નથી એટલે ફર્નેસ, ઓજારો અને જે ટૂલ એનો જે ખર્ચો હોય છે એ ઓછો થાય છે. ઓકે, એટલે ટૂલ અને હેન્ડલિંગ ખર્ચો ઓછો આવે છે. ક્લિયર? ગેરફાયદા એટલે કે નુકસાન તો કે ભાઈ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કરતા હોવાથી એને આકાર આપવા માટે વધુ બળની જરૂર પડે છે. એ સૌથી મોટું નુકસાન છે. ઓકે, રૂમ ટેમ્પરેચર હશે એટલે ધાતુ મજબૂત હશે અને આકાર આપવા માટે વધુ બળની જરૂર પડશે. બીજું, કણોનો આકાર બદલાતો નથી. કે બદલાય છે તો કે હા, કણોનો આકાર બદલાય છે જેના કારણે શું થાય છે કણોનો આકાર બદલાય છે જેના કારણે યાંત્રિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. ઓકે, કણોનો આકાર બદલાઈ જાય એટલે તમારી મિકેનિકલ પ્રોપર્ટીઓ પણ બદલાઈ જાય. કઈ મિકેનિકલ પ્રોપર્ટી બદલાઈ જાય તો જો નીચે જ તમને ત્રીજા પોઈન્ટમાં કહી દીધું કે ભાઈ ડક્ટિલિટીમાં ઘટાડો થાય છે અને કોમ્પોનન્ટની અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. તમે જોયું અહીંયા ડક્ટિલિટીમાં વધારો થાય છે અને રેસિડ્યુઅલ સ્ટ્રેસ પણ ઉત્પન્ન થાય છે. તો આ થઈ ગઈ તમારી અને આપણી વર્ષોથી જે યુઝ થઈ રહી છે એ બે પ્રકારની રોલિંગ પ્રોસેસ, હોટ રોલિંગ અને કોલ્ડ રોલિંગ. ઓકે, જેટલી વસ્તુ તમને કીધી છે એ નોટ ડાઉન કરવાની છે અને જે કંઈ વસ્તુ ડ્રો કરવાની કીધી છે એ ડ્રો કરવાની છે સેટઅપ સાથે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટૉપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.